જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ કોડીનાર શહેરમાં સભા ગજવી. હીરા જોટવાએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યમાં ચૂંટણીનો જોરદાર માહોલ જામ્યો ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. અહીં ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવા જોરદાર ટક્કર આપી રહ્યા છે. ત્યારે હીરાભાઈ જોટવાએ કોડીનાર શહેરમાં તાલુકાભરની વિશાળ સભા સંબોધી હતી. હીરા જોટવાએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. એટલું જ નહીં, ભાજપ પ્રહારો પણ કર્યા હતા. રૂપાલાના વિવાદિત નિવેદન અને મણિપુરમાં સૈનિકની પત્નીના અપમાનને લઈ હીરા જોટવાએ આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે સીતા માતાનું અપમાન કરનાર રાવણની લંકા, ગઈ મહાભારતમાં દ્રૌપદીનું અપમાન કરનારની સત્તા નષ્ટ થઈ હતી. યાદ રાખવું જોઈએ, ગુજરાતમાં રૂપાલા જેવા બેન બેટીનું અપમાન કરે છે ત્યારે ભાજપને નાબૂદ કરવો જોઈએ. પાર્લામેન્ટરી વિસ્તારમાં સાથે સાથ વિધાનસભામાં પ્રવાસ કરતા જે 18 વર્ણનો સર્વે સમાજનો ઉમળકાભર આવકાર, દરેક સમાજો, દરેક વિસ્તારો, દરેક કામ ખૂબ સ્વાગત અને ખૂબ ઉમળકાભર આવકાર મળ્યો. કારણ એ પણ હતું કે છેલ્લા 10 વર્ષમાં લોકોને ખૂબ આશા હતી કે સરકાર ઉપર અને એમપી ઉપર, પણ એમપી તો સરકાર કોઈ એવા ઠોસ કામ આ પાર્લામેન્ટમાં થયા નથી. જો તો ખેડૂતના હોય, કર્મચારીના હોય, ઉદ્યોગના હોય, નાના અને મધ્યમ વેપારી હોય, આ તમામ દુઃખી છે, પીડિત છે. એવા વખતે એમપીએ પણ કોઈ પાર્લામેન્ટમાં અવાજ નથી બન્યા. પછી ખેડૂતોનો ઇકો સેન્સિટિવનો મુદ્દો હોય કે દરિયાઈ ખેડૂતોનો CRZ નો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નોમાં ખૂબ નિષ્કાળજી રહ્યા અને એમના નામાંકન ભરતી વખતે એમના ધારાસભ્યશ્રીઓ અને એમના કાર્યકરો પણ જાહેર ભાષણમાં પણ એવું બોલ્યા કે એમપી ફોન નથી ઉપાડતા તો શું થઈ ગયું, એ તમને ના મળે તો શું થઈ ગયું, મતલબ કે એ ઉપાડ્યા પણ નથી ને ઉપાડવાના પણ નથી, એવી અહંકારી ભાષામાં વાત કરી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના નેતાઓ અહંકારી ભાષામાં વાત કરીને વર્તે છે ત્યારે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ હોય અને જ્યારે જનતા જ પોતાના હક હિતો માટે લડવા બહાર નીકળી છે એવા વખતે જ્યારે 28 પક્ષના ગઠબંધન મજબૂત થઈને લડતું હોય અને મીડિયાના મિત્રો પણ તટસ્થ રીતે જ્યારે લોકોનો અવાજ ઉઠાવવા માટે સહભાગી હોય ત્યારે આ સીટ કોંગ્રેસના ફાળે નિશ્ચિત હોય એવું જણાઈ રહ્યું છે. આ બીજી સભા તમારી પહેલી સભામાં કેટલાક કાર્યકર્તાઓ હતા અને નહોતા. આ સભામાં પણ તાલુકા પ્રમુખ ના કોઈ ભાગ નથી. આપને ખબર છે કે અમે લોકશાહી દેશમાં જન્મેલા લોકો છે અને અમે લોકશાહી લાવવામાં પણ મહત્વનો આ પાર્ટી એક જ એવી પાર્ટી છે. આ દેશના લાખો લોકો શહીદ થયા છે, એમાં મારી કોઈ ના નથી, પણ કોઈ પાર્ટી હોય તે કોંગ્રેસ. અને અમારી એટલી બધી આંતરિક લોકશાહી હોય કે અમને અંદરો અંદર પણ એમ લાગે કે આ બરાબર નથી તો તરત જ નિખાલસપણે જગ જાહેર વાતો કરતા હોઈએ. જેમ પરિવારમાં પણ કઈ આપણને એમ લાગે કે આ વ્યાજબી નથી તો ઘરમાં બેઠા બેઠા કહેતા હોય કે બાપા આ બરાબર નહીં. એનો અર્થ એમ નથી કે લાગણી ઓછી છે કે દીકરો મટી જાય કે બાપ મટી જાય. એમ કોંગ્રેસ પાર્ટી એક પરિવાર છે, લોકશાહી આંતરિક લોકશાહી છે. ત્યારે આંતરિક લોકશાહીનો ભરપૂર મોજ માણીએ અમે, અને લોકશાહીમાં એટલે તમે કોંગ્રેસમાં છીએ. ધંધો કરવો હોય, કોકના હુકમ મુતાબિક રહેવું હોય, એ બધા તો ભાજપમાં હોય ગયા. એટલે અમે જે રહ્યા છે ને એ લોકશાહીને માનનારા, સૌમાનને માનનારા અને બધા સાથે જેમ જુદા જુદા કામ માટે જતા હોય ઘરે સાથે જમવામાં ભેગા જ હોય, એમ 7 તારીખે અમે બધા પેટીએ ભેગા જ છે. એટલે એમાં ચિંતા નથી. પણ જે લોકો કહે છે અને લોકો જે વાત કરે છે એમાં એક વખત એ લોકો એમ કહેતા હતા કે ઉમેદવાર નહીં મળે, ઉમેદવાર ગોતવા જવા પડશે. એ પછી એ વાત ફેરવી 5 લાખ મતથી. અમે એ લોકો એમ કેવા વળગી ગયા કે અમે 50,000 આવી ગયા. અમારી વાત પેલે એમ હતું, પેલી કાગડાની હંસની વાત આવતી હતી ઉડવાની, એને ઓલા કાગડાને 52 પ્રકારનો ઉડતા આવડતો હતો, હંસને 1 પ્રકારનો. અમારી જીત નિશ્ચિત છે. લોકો નક્કી કરશે કેટલા મતે મને જીતાડવું હોય.